ભરાઈ ગયું હતું અને એ જ સેકન્ડમાં નંદ રાણી જ્યાં આવે ને ત્યાં તો ભગવાને ગોરી ફોડી ગોરસ ઢોળિયા મય કર્યા ધૂળ ધાણી રે વલોણું અડધું મય વલોવાયું હતું દધી મંથન બધું તોડી ફોડી ઠેકાણે કર્યું વાંદરાઓને બોલાવ્યા ગોળિયાને બોલાવ્યા સિક્કે હતું લઈ લીધું આખા ઘરમાં રેલમ છેલમ કરી નાખી કારણ કે ભગવાનને ક્રોધ આવ્યો કે જન્મ જન્મ યત્ન કરે મારી ઝાંખી નો થાય અને હું તારું દૂધ પીવા આવ્યો ને તને પેલું દૂધ યાદ આવી ગયું કે ઉભરાણું કે કેમ ભગવાનને અતિ ક્રોધ આવી ગયો ને માં જ્યાં આવ્યા જોયું તારી આટલી બધી હિંમત આખા ગામમાંથી ફરિયાદ આવે ક્યારે નથી બોલી આજ તો તને બરાબરનો બાંધી દઉં એટલે લાકડી લઈ લાલન પર દોડ્યા આખો જગત જેની પાછળ દોડે તો જેની ઝાંખી નો થાય એવા ભગવાનની પાછળ માં દોડે પણ ભગવાન પકડાતા હાથમાં જ નથી આવતા પછી માના મધુમાલતીના પુષ્પો સરી ગયા વાળ વિખરાઈ ગયા વસ્ત્ર 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 અને એ વખતે ભગવાનને એમ થયું કે હવે હાથમાં આવવું પડશે હાથમાં આવ્યા પણ બંધાતા નથી ગમે એટલા દોરડા આવે બંધાઈ અને છેવટે બરસાનાથી દોરડું આવ્યું અને ભગવાન બંધાયા છે સુખદેવજી લખે છે કે ભગવાન બંધાઈ તો ગયા પણ નંદ રાણીએ 3 દિવસ ભગવાનને ભોજન નથી આપ્યું આ બાજુ યમલા અર્જુનના વૃક્ષ જોયા વૃક્ષ જોતાની સાથે એની યાદ આવી જાય છે એક વખત એમ કહેવાય બધા ગંધર્વો મણિગ્રીવ ને નલકુબેર એ બધા સ્નાન કરતા હતા એમાં નારદજી પસાર થયા એટલે અપ્સરાઓ બધી પોતપોતાના વસ્ત્ર પહેરી અને એક બાજુ જતી રહી અને આ બંને જણા છે ને એને એમ થયું સંત એટલે વળી શું એટલે એને નારદજીની મજાક કરી અને પૂરતા વસ્ત્રો બધા પહેર્યા ને ત્યારે નારદજી એને શાપ આપે છે કે જાઓ તમે ઝાડવા બની જાઓ ગંધર્વ લોકમાં રહીને આટલો બધો અહંકાર છે તમને આટલો અભિમાન ત્યારથી બંને ઝાડવા બની ગયા પણ જ્યારે એને માફી માંગીને ત્યારે કહ્યું હતું કે બાલકૃષ્ણના હાથનો સ્પર્શ થશે અને તમે બંને પાછા તમારા લોકમાં જશો ભગવાન જોઈ ગયા બાલકૃષ્ણ ને એ સેકન્ડે ધીમે ધીમે દોરડાથી બંધાયેલા હતા નોંજણાથી અને બંને વૃક્ષોને તો કે ધરાશાયી કર્યા એમાંથી જે દિવ્ય પુરુષો નીકળ્યા ગગનગામી બની ગંધર્વ લોકમાં ગયા છે અને ભગવાન એની ગતિ કરી છે વ્રજવાસીઓ કેવા લાગ્યા કે ઝાડવામાંથી ને પુરુષો નીકળ્યા સપ્તાસુર તો આવ્યો અઘાસુર આવ્યો બકાસુર આવ્યો અને પૂતના આવી ખબર નહીં આ ભગવાનના જન્મ પછી તો વ્રજ ઉપર ઉત્પાતો બહુ આવે છે બચી તો જાય જ છે ત્યારે નંદરાણી કેવા લાગ્યા ભ્રમ હશે કોઈ પણ સુખદેવજીએ લખ્યું ભગવાને યમલાર્જુનના વૃક્ષનો તો તે ઉદ્ધાર કરી નાખ્યો છે આ બાજુ સમય પસાર થવા લાગ્યો વર્ષભાનુને ત્યાં રાધા રાણી નું પ્રાગટ્ય થયું છે સંતાન નહોતું મહાદેવની માનતા કરી હતી એને કહ્યું હતું કે ખેતર સીતાજીની જેમ જ રાધાજી પ્રગટ થયા છે ખેતરમાંથી નંદીનું પ્રાગટ્ય પણ એ જ રીતે થયું છે રાધાજી ભગવાન કરતા 12 વર્ષ મોટા છે અને રાધાજી એક જ ભગવાન એક દિવસના રાધાજી 12 વર્ષના એક દિવસના ભગવાનના લગ્ન રાધાજી સાથે થઈ ગયા હતા બ્રહ્માજી વેદના મંત્રો બોલ્યા નંદ બાવાની નંદરાણી હતા અને છતાંય ભગવાન 12 વર્ષે જતા રહ્યા અને રાધાજીએ શ્રી કૃષ્ણ શરણમ કહી કહીને પોતાનું આખું પૂરું કરી નાખ્યું 100 વર્ષ સુધી ભગવાનના દર્શન પણ એને થયા નથી અહીંયા એક દિવસની વાત ભગવાને બધાને કહી દીધું કે ભગવાનના મનમાં એવો વિચાર આવ્યો કે આજે બધાના ઘરનું મારે ખાવું છે ભગવાન જેના ઘરનું આરોગે એ વ્યક્તિને અનંત સુખની પ્રાપ્તિ થાય છે એટલે બધા ગોવાળિયાઓ પોતપોતાને ઘેરથી આજે કઈ ને કઈ મીઠાઈ બનાવીને લાવજો અથવા જે લાવવું એ લાવજો આપણે બધા સાથે બેસી જમશું બધા જ કઈ ને કઈ લાવે બધાને ઘેર ગાયો છે પણ મધુમંગલ નામનો એક ગોવાળ હતો ને એના ઘરમાં કાંઈ નથી ગરીબ પરિસ્થિતિ છે ભગવાન બધાની પાસે જઈ જઈને આરોગે છે પણ પછી યાદ આવ્યું પેલો મધુમંગલ ક્યાં છે
મધુમંગલ જોઈ ગયો ભગવાન મારી બાજુ આવે છે, 3 દિવસની વાસી ખાટી છાશ આ જન્મમાં તો આ દિવસો ભોગવું, અને હવે ભગવાનને આવું ધરાવું ને તો મારે પણ ઈ ભોગવવું પડે, એટલે ખાટી છાશ મારે ભગવાનને નથી આપવી. આવો વિચાર કરી ભગવાનને આવતા જોયા અને મધુમંગલે આખી વટુકી ઠાલવી દીધી. એક આય પોતાના મુખમાં. ભગવાન દોડીને એના મુખમાંથી ઢોળાતી એથી છાશ તો કે પીવા માંડ્યા. અને આકાશમાં રહેલા બ્રહ્માના મનમાં ભ્રમ થઈ ગયો કે આવા સંત ભગવાન હોય કોઈ કે ગોવાળિયાની એથી છાશ પીવે. અને ભગવાનની મજાક કરવા જેટલા ગોવાળિયા એ બધાનું હરણ કરીને લઈ ગયા. ભગવાનના જેટલા વાછડા એ બધા બ્રહ્મલોકમાં લઈ ગયા. પણ હરિએ જોયું કે બ્રહ્માજી બીજા દુનિયાને તો મારા ઉપર મોહ થાય છે કે આ ભગવાન નથી, તમને ન થયો કઈ વાંધો નહીં, તમે ન ઓળખી શક્યા. એ જ સેકન્ડે ભગવાને પોતે જ વાછડાના રૂપ ધારણ કર્યા અને પોતે જેટલી ગોપીઓના ગોવાળ હતા એટલા રૂપ ભગવાને ધારણ કર્યા. કીર્તન કરે ને કે તો પહેરે એક ગણી કીર્તન કરે તો પહેરે હા કીર્તન કરે. વૃંદાવન બિહારી લાલ કી જય. આવ્યું શ્રી જમનાજીનું નોતરું ને મારે જાવું છે વ્રજ પરદેશ રે, રાજ કોઈ રોકો નહીં. આવ્યું શ્રી યમુનાજીનું નોતરું ને મારે જાવું છે વ્રજ પરદેશ રે, આજ કોઈ રોકો નહીં રે. નાવમાં બેસીને અમે આવ્યાને વળી પહોંચ્યા વિશ્રામ ઘાટ રે, આજ કોઈ રોકો નહીં રે. વિશ્રામ ઘાટના ચોકમાં કઈ એ બિરાજે સુંદર શ્યામ રે, આજ કોઈ રોકો નહીં રે. નાવમાં બેસીને અમે ત્યાંને વળી પહોંચ્યા શ્રી ઠક્કરાણી ઘાટ રે, આજ કોઈ રોકો નહીં રે. કૃષ્ણ કનૈયા. કંસને મારીને ભગવાને જ્યાં વિશ્રામ કર્યો ને એ વિશ્રામ ઘાટ કહેવાયો. અને ઠકરાણી ઘાટ એ છે જ્યાં યમુના મહારાણીએ ઘોર કઠોર તપશ્ચર્યા કરી હતી અને ત્યાં ભગવાન એને વર્યા હતા, એ ભગવાનને પામ્યા હતા. એ ઠકરાણી ઘાટ. તો અહીંયા મધુમંગલની છાશથી આજે ઘેર ઘેર ભગવાન પહોંચી ગયા. ગોવળિયાના રૂપમાં ભગવાન છે. ગોપીઓ મનમાં વિચાર કરવા લાગી કે આપણા બાળકો પેલા આપને આટલા બધા વાલા નહોતા લાગતા, હવે કેમ બહુ ગમે છે. સ્નાન કરાવે, શિંગાર કરાવે, પણ એને ખબર નથી કે આ ભગવાન છે. 6 મહિના વીતી ગયા અને બ્રહ્માજી આકાશમાંથી જુએ છે કે પેલો ગોવાળિયો શું કરે છે. અને જેટલા બાળકો હતા એની અંદર ચતુર્ભુજ રૂપે એને ભગવાનને જોયા. જેટલા વાછોડા છે બધા જ વાછોડામાં ભગવાન ચતુર્ભુજ રૂપે પ્રગટ થઈ બ્રહ્માને દર્શન આપે છે. છેલ્લે બ્રહ્માજી પસ્તાયા છે, ક્ષમા યાચના કરી છે. ભગવાન અવનવી લીલા વ્રજની અંદર કરવા લાગ્યા. સમય પસાર થાય છે. વ્રજની છોરી વ્રજની બહાર ન જાય કે વ્રજની દીકરી વ્રજમાં જ આપે. હાલમાં અમુક ગામ એવા છે હજી કે ગામની દીકરી ગામની બહાર કોડીનાર બાજુ, ત્યાં અમે ઘણી બધી કથાઓ એ સાઈડ બહુ કરી છે ગીરમાં. ત્યાં હજી ઘણા બધા ગામ એવા છે ગામની દીકરી ગામની બહાર જ ન જાય, વ્રજની છોરી વ્રજની બહાર ન જાય. અહીંયા વ્રજસુંદરીઓ સુખદેવજી લખે છે કે કાત્યાયની દેવીનું વ્રત કરવા લાગી છે. વ્રત જેવું વ્રત ને સ્ત્રીનું જેવું તપ ને એવું એને સામું ઘર મળે છે અને પતિ પણ એને એવો જ મળે. જેવી તપશ્ચર્યા શાસ્ત્ર કહે છે કે બધી જ વ્રજ સુંદરીઓ વહેલી સવારમાં જાગે છે, યમુના જળમાં સ્નાન કરે છે, રેતીની તો કે મૂર્તિ બનાવે છે, ફળ લઈને જાય છે
સાકર, યમુના જળ, ફૂલ એ બધું કાત્યાયની દેવીની એક મૂર્તિ બનાવે રેતીની અને પછી એની પૂજા કરે અને ફલાહાર એક ફળ એને ધરાવે, આરતી કરે, નૈવેદ્ય ધરે છે, રોજ એની પ્રાર્થના કરે છે. કાત્યાયની મહામાયે મહાયોગિન્યધીશ્વરી નંદ ગોપ સુતમ દેવી પતિં મે કુરુતે નમઃ. કાત્યાયની મહામાયે મહાયોગિન્યધીશ્વરી નંદ ગોપ સુતમ દેવી પતિં મે કુરુતે નમઃ. હે માં, હે જગદંબા, હે આદિશક્તિ, માતાજીની ઉપાસના વિના એકે ભગવાનની ભક્તિ સફળ નથી થતી એમ નહીં, પણ એ વ્યક્તિમાં આત્મબળ નથી રહેતું. આપણે ત્યાં 4 નવરાત્રિ આવે, એમ કે આસો મહિનામાં, અષાઢ મહિનામાં આવે, મહા મહિનામાં આવે, ચૈત્ર મહિનામાં, આ 4 નવરાત્રિ. આપણે બધા ભગવાનના તો વ્રત કરીએ, પણ શક્તિની ઉપાસનાઓ ન હોય ને તો આપણામાં શક્તિ ન હોય, આત્મબળ ન હોય. આપણે જે સાહસ કરવું હોય શક્તિ વગરનું થઈ શકતું નથી, એટલે અંદરની શક્તિ જરૂરી છે. ભગવાન રામજીએ નવરાત્રિનું વ્રત કર્યું અને પછી બીજા દિવસે રાવણને માર્યો, દશેરા કહેવાય નોરતાના બીજા દિવસે. એટલે શક્તિની ઉપાસના તો જીવનમાં જરૂરી જ છે. અહીંયા સુખદેવજી લખે છે કે વ્રજસુંદરીઓ માતાજીનું વ્રત કરે છે કે હે માં, હે આદિશક્તિ, હે જગદંબા, હે ભવાની, હે દુર્ગા, અમારા પર એવી કૃપા કરજો કે અમને પતિ તરીકે ભગવાન મળે, અમને હરિ મળે. નંદ બાવાનો છોરો કનૈયો, આમ તો ઋષિમુનિઓ જ હતા, અને આ શાસ્ત્રની કથા, ભાગવતની કથા ભાગવતજીને સમજવા માટે વ્યક્તિની લાયકાત જોઈએ. ઘણા લોકો એવું કહે કે ભગવાન વ્રજસુંદરીઓ આરે રાસ રમ્યા. વ્રજસુંદરીઓ નથી, એ ઋષિમુનિઓ જ છે. આગલા જન્મના રામ અવતારના ઋષિમુનિઓ, એના દીકરાના દીકરાની બહુ ઘેરે છે. ભગવાન તો 11 વર્ષના, અને એમાં રાસલીલા વખતે તો ભગવાન 7 જ વર્ષના છે. અને એના દીકરાના, અને રાસ ક્યાં થયો તો કે શરદ પૂનમની અજવાળી રાતમાં થયું છે રાસ. એ પવિત્ર યમુના તટ ઉપર રાસ થયો છે. ઘણા નથી કહેતા કે ભગવાન રાસ રમ્યા, પણ કઈ રીતે એ તો જુઓ, કોણ છે એ તો જુઓ. શરદ પૂનમની અજવાળી રાત, ચંદ્ર ચડ્યો આકાશ રે, દેવતાઓની હાજરીમાં, ઋષિમુનિઓની હાજરીમાં, નારદજીની હાજરીમાં ભગવાન રાસ રમ્યા હતા. એની પટરાણી છે ને કે 16,100 પટરાણી, પણ પટરાણી નથી, દેવી જીવ છે. એવા આત્મા છે એ ભગવાનના ચરણે ગયા, એ ભાવથી જ આ કથા સંભળાય. ભગવાનને પરણી જવું માની તમે ભગવાનની ભક્તિ કરો એટલે તમે ભગવાનના થઈ ગયા. કોઈ પણ પુરુષ છે એ પણ ભગવાનની ભક્તિ કરે તો ભગવાનનો થઈ ગયો. કારણ કે ભગવાન જ બધાના પતિ છે આખા જગતના. બાકી આખું જગત તો સ્ત્રી જ ગણાય, ભલે પુરુષ હોય છતાં બધાનો પતિ કોણ તો કે ભગવાન છે. મા મવે વંશે જીવ રૂપે જીવ બુદ્ધ સનાતન.